વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જ્યારે પોતાના વાઇફ પ્રોડ્યુસર હોય ત્યારે કેવી મજા આવે છે ફ્લોર ઉપર. મજા તો આવે પણ હા કમ્ફર્ટેબલી ફીલ થાય પણ સારું એને પૈસા બી આપણા જ છે ને યાર. 100%. એટલે જવાબદારીઓ પણ વધે. આપ તો કોઈના પણ પૈસા હોય તો જવાબદારી હું એ રીતે જ મારી જાતને ટ્રેન કરી છે મેં વર્ષોથી. ટેલિવિઝનમાં પણ મેં ઘણા બધા નિર્માતાઓ માટે ડિરેક્ટ કરી સિરિયલ્સ. મારી કંપની માટે તો અમે તો વર્ષમાં 1 કે 2 બનાવી શકીએ હા 100%. ટેલિવિઝનની સિરિયલ્સ. પણ બીજા બધા એટલે ગુજરાતની બહુ જ બધી કંપનીઓ સાથે મારી મોટીબા નામની સિરિયલ 750 એપિસોડ ચાલી હતી. મોટીબા હમણાં 2009થી 2008થી 12 સુધી 2012 સુધી. પછી નિહારિકા 400 એપિસોડ ચાલી હતી. એટલે બીજા બધા માટે પણ કામ કર્યું છે. એટલે પણ આરતી હોય, પત્ની પ્રોડ્યુસર હોય એટલે ઘરનું પ્રોડક્શન હાઉસ હોય એટલે જવાબદારી થોડી વધી પણ જાય છે. પણ હું ડિરેક્શન સિવાય ધ્યાન ક્યાંય નથી આપતો એટલે મજા જ પડે. તો ક્યારેય મીઠો ઝઘડો થાય બંનેની વચ્ચે? ના, ફ્લોર પર કે એની પર તો મળવાનું જ નથી થતું હોતું. એ દેખાય ધારો કે તો પણ એ એના પ્રોડક્શન હાઉસ એટલે પ્રોડક્શન ડિઝાઇનરોને એની ટીમ પ્રોડક્શનની જે ટીમ હોય એ સાઈડ હોય. ફ્લોર ઉપર ફ્લોર સાઈડ જ્યાં હું એક્ટર સાથે હોઉં ત્યાં એ રોલ કરતા હોય તો આવે, આરતી રોલ કરતી હોય તો આંટો મારે. બાકી એની કામ જોઈ લે. કદાચ એના બીજા રેડિયોનું રેકોર્ડિંગ હોય. એ તો લેખક પણ છે, જિંદગી એક્સપ્રેસ વાર્તાઓ લખે છે ને રેડિયોમાં રજૂ કરે છે. એટલે આરજે પણ છે. એટલે એ રીતે એનું કામ કરીને પાછું એનું અહીંયાનું જવાબદારી કરીને બીજી જવાબદારી કરવા જાય. એટલે અમે મળીએ નહીં, એમ મળીએ તો હાય હેલો થાય બસ એટલું જ. એટલે શાંતિ. મારું આખું વિશ્વ જુદું. આર્ટિસ્ટો સાથેનું, મારા આસિસ્ટન્ટ સાથેનું એવું બધું હોય. સંદીપ પટેલ સરના ગળાનો જો હાર કહેવાય, ફિલ્મોની હારમાળાનો મેન મણકો જો કહી શકાય તો લવની ભવાઈ કહી શકાય. બધા મણકા જ છે યાર. એટલે બહુ આમ છે ને અઘરું છે પ્રદીપભાઈ કે કોઈકને હા એટલે પબ્લિકની રીતે જોવા જાવ તો સફળતા નિષ્ફળતાની વાત કરતા હો, સફળતા અને લોકોને બહુ જ ગમીને બહુ સ્વીકૃત થઈને બહુ ગમાય એ તો લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ એવું બધું કહી શકાય. પણ આમ જનરલી બધા બાળકો મારા જ છે ને વાલા જ છે. તો લવની મારી 4 ફિલ્મો છે અને 4 ફિલ્મો ધારો કે પહેલી ફિલ્મ છે એ પણ મારી બહુ જ અંગત છે, બહુ વાલી ફિલ્મ છે. વર્ષા અડાલજા નામના નવલકથાકાર છે અને આપણા ગુજરાતી, એમની મારે પણ એક ઘર હોયની નવલકથા છે. મારે પણ એક ઘર હોય નામની નવલકથા. એની